Hello friends, good morning and welcome back to our SEMT YouTube channel. આજે આપણે મિત્રો ખાસ કરીને જે આપણે યુનિટ ટેસ્ટ 7 તારીખે આપણે જે છે 12થની અંદર 12th ગુજરાતી મીડિયમની અંદર તો એની અંદર જે યુનિટ ટેસ્ટ રાખેલો છે એની ક્વેશ્ચન બેંક ઓલરેડી તમને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર મળી ગઈ હશે અને એ જ ક્વેશ્ચન બેંકની હું અત્યારે રિવિઝન કરવા જઈ રહ્યો છું, કારણ કે ઘણા બધા થોડા એવા આન્સરો છે જે તમને તકલીફ પડશે એક્ચ્યુઅલ પેપરમાં કેવી રીતે કરવું તેની એક સમજ આપવા જઈ રહ્યો છું મિત્રો. તો ચલો મિત્રો અહીં આગળ ધ્યાન આપજો કે ભાઈ કેવી રીતે દરેક પ્રશ્નો હશે અંદર અને તમારે કેવી રીતે એને સોલ્વ કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં આગળ મિત્રો તમને આપેલું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફિલિંગ ધ બ્લેન્ક્સની વાત કરીએ તો મિત્રો એમાં તમને પહેલું તો 3 MCQ ટાઈપ ફિલિંગ ધ બ્લેન્ક્સ આપવામાં આવશે કે સપોઝ અત્યારે અહીં આગળ કહે છે કે ભાઈ માય એમ ઇઝ ટુ બી બીકમ એ ડૉક્ટર સો ડેટ તમારો આન્સર છે, કારણ કે સો ડેટ પછી હંમેશા યાદ રાખજો ડેટ પછી હંમેશા કરતા અને ક્રિયાપદવાળું વાક્ય આવે અને અત્યારે ડેટ પછી આઈ કરતા છે. સો ડેટ આઈ કેન સર્વ પુઅર પીપલ ઓફ માય કન્ટ્રી. ત્યાર પછીનો આન્સર છે હુ નીડ. હુની વાત તમે જાણો છો કે હુ પછી હંમેશા ક્રિયાપદનું રૂપ આવવું જોઈએ. એવી જ રીતે વિચ હોય તો એની પછી પણ હુની જેમ ઉપયોગ થાય છે, પણ મોટે ભાગે એ કોઈ વસ્તુના સેન્સમાં વાપરીએ. વેન એ સમયદર્શક શબ્દ છે અને હુઝ એ કોઈ ચોક્કસ માલિકી કે આપણે કોઈ કહીએ સંબંધ દર્શાવતો શબ્દ છે, પણ અહીં આગળ ક્રિયાપદ છે એટલા માટે આપણે હુ મૂકીશું. હુ નીડ મી મોસ્ટ એન્ડ આઈ વિલ નોટ સ્પેર માય સ્ટોન અનટર્ન ટુ કેરી ઇટ આઉટ. મીન્સ કે આ રીતે તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે જેમાં તમારે સમજી અને એને રિલેટેડ તમારે હેઝ એ કન્જક્શનનો ઉપયોગ કરવાનો છે. ઘણી બધી વખત આવી ફિલિંગ ધ બ્લેન્ક્સમાં વાક્ય રચના પણ સમજવી જરૂરી હોય છે મિત્રો. એવી જ રીતે આપણે જો સેકન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ જે આપણો સેકન્ડ પેરેગ્રાફ છે એની વાત કરીએ તો કે ધ મહારાજા વોઝ સચ અ પુઅર ટેનિસ પ્લેયર એઝ વોઝ ડિલાઇટેડ ટુ ડિસ્કવર ડેટ ધેર વોઝ સમવન. આપણે તમને ખબર છે મેં સચ એઝવાળી વાક્ય રચના તમને કરાયેલી છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ કોઈ વસ્તુનું રિઝલ્ટ ત્યારે આપણે સચ એઝની અને સચ ડેટ એ બંને પ્રકારની વાક્ય રચના આપણે જોઈ ગયા છે. ધ્યાન રાખો સચ પછી અત્યારે આ ફિલિંગ ધ બ્લેન્ક્સ પછી આર્ટિકલ આપેલો છે અને મેં તમને કહેલું જ્યારે પણ બ્લેન્ક્સ પછી એ કે એન આર્ટિકલ આવે તો એ ફિલિંગ ધ બ્લેન્ક્સની અંદર હંમેશા સચ જ આવે છે અને એ જ રીતે ખાલી જગ્યા પહેલાં જો ધ આર્ટિકલ આવે છે તો એ ફિલિંગ ધ બ્લેન્ક્સની અંદર સેમ ધ સેમ એ ટાઈપનું વપરાય છે. એટલે કે વોઝ ડિલાઇટેડ ટુ ડિસ્કવર ડેટ ધેર વોઝ સમવન હુ પ્લેડ. સમવન કયું છે, કોઈ વ્યક્તિની વાત કરી છે અને ખાલી જગ્યા પછી ક્રિયાપદનું રૂપ આપેલું છે એટલે ખાલી જગ્યાની અંદર શું આવશે મિત્રો? હુ જ આવશે. એ જ રીતે ત્રીજી પેરેગ્રાફ જોઈએ. હી સેડ ડેટ ધ હોર્સ વિચ વોઝ યુઝ બાય. સેમ કન્ડિશન હુ જેવો જ વિચનો ઉપયોગ આપેલો છે અહીં આગળ, પણ હોર્સ એ આપણે જાણીએ છીએ એનિમલ છે એટલા માટે આપણે તમને બધાને ખબર છે કે ભાઈ હુ ખાલી આપણે વ્યક્તિ માટે વાપરી શકીએ છીએ, જ્યારે વિચ એ તમે કોઈ એનિમલ છે કાં તો કોઈ નિર્જીવ વસ્તુ છે એની માટે વાપરી શકો છો. અને સેમ કન્ડિશન હુની જેમ જ કે ખાલી જગ્યા પહેલાં કોઈ એનિમલ્સ છે કાં તો કોઈ વસ્તુ છે એનું નામ આવતું હોય અને ખાલી જગ્યા પછી જો ક્રિયાપદ આવતું હોય તો એવી ખાલી જગ્યામાં મોટે ભાગે વિચ જ મુકાય છે. વોઝ યુઝ બાય પિયર વોઝ અ લાર્જ વ્હાઇટ હોર્સ નેમ જોસેફ બિકોઝ હી વોઝ લાઇક સેન્ટ જોસેફ. સેન્ટ જોસેફ મીન ધ સેન્સ કોઈ એ ઘોડો એક વ્હાઇટ અને લાર્જ ઘોડો હતો અને જે કેવો દેખાતો હતો, કારણ કે એનું નામ કેમ આપવામાં આવેલું, કારણ કે તે સેન્ટ જોસેફ જેવો દેખાતો હતો. એટલે આ રીતની ફિલિંગ ધ બ્લેન્ક્સ મિત્રો તમારા કોર્સની અંદર આવે છે. આપણે એવું કહી શકીએ આ બ્લેન્ક્સ એડિટિંગ રિલેટેડ છે અને જ્યારે આપણે 11th શરૂ કર્યું ત્યારે અંદર ઓલરેડી એડિટિંગને દરેક પાર્ટ વાઇઝ જોઈ ગયા છે અને મોટે ભાગે ત્યાર પછી પણ લેંગ્વેજ ફંક્શનની અંદર મિત્રો આપણે આ વસ્તુ જોઈ ગયા છે. દરેક પ્રકારની વાક્ય રચનાઓ આપણે જોઈ ગયા છે. એટલે આ ફિલિંગ ધ બ્લેન્ક્સને સમજવા માટે તમને એક ટેન્સીસનો ખ્યાલ હોવો જરૂરી છે. ટોટલી પ્રેપોઝિશન, કન્જક્શન, રિલેટિવ પ્રોનાઉન, તમને કોઈ પણ વસ્તુ અહીં આગળ પૂછી શકે છે મિત્રો. એટલે આ જગ્યાએ ખાસ વાક્ય રચનાથી લઈને દરેક વસ્તુનું ધ્યાન રાખજો જેથી આ ફિલિંગ ધ બ્લેન્ક્સની અંદર ભૂલ ના પડે. એ જ રીતે કહ્યું છે અવર ઇંગ્લિશ ટીચર હુ ઇઝ. ઇંગ્લિશ ટીચર એ કોઈ વ્યક્તિની વાત કરેલી છે એટલે ખાલી જગ્યાની અંદર હુ જ આવે અને હુ પછી મીન્સ કે ખાલી જગ્યા પછી પણ ઇઝ છે. ઇઝ હેવિંગ એ ડેકોરેટ ધ હાઈએસ્ટ યુનિવર્સિટી ડિગ્રી સેઝ ડેટ નોટ ઓનલી ઇન્ટેલિજન્સ બટ ઓલ્સો.
યાદ કરો મિત્રો, નોટ ઓનલી બટ ઓલ્સોની વાક્ય રચના છે અહીં આગળ, કારણ કે પાછળ તમને બટ ઓલ્સો આપેલા છે એટલે તમે સમજી શકો છો કે આગળ શું આવી શકશે, નોટ ઓનલી ઇઝ રિક્વાયર્ડ ટુ ગેટ ધ ડિગ્રી ઓફ પીએચડી, અને એમને હવે ડિગ્રી ઓફ પીએચડી મેળવવી જરૂરી છે. એ જ રીતે મિત્રો ફિફ્થ ફિલિંગ ધ બ્લેન્ક્સની વાત કરીએ આપણે. હેઝ આઈ ડીડ નોટ નો હાઉ ટુ રિએક્ટ ટુ હિઝ ઓનેસ્ટી. બરાબર, હાઉ ટુ રિએક્ટ, નો પૂછ્યું છે એટલે હાઉ. તમને બધાને ખબર છે કે અત્યારે આપણે જો વેનવાળી ફિલિંગ ધ બ્લેન્ક્સ રાખીશું તો ખાલી જગ્યા પહેલાં મોટે ભાગે કોઈ સમયદર્શક શબ્દ હશે. વેરવાળી ફિલિંગ ધ બ્લેન્ક્સ હશે, વેર આવતું હશે તો મોટે ભાગે કોઈ પ્લેસનું નેમ હશે. જો હુમ આવતું હશે તો કોઈ વ્યક્તિનું નેમ હશે. તો એ રીતે સેમ વસ્તુ આગળ નો છે, કોઈ રીઝન છે, મીન ધ સેન્સ કે હાઉ જ આવશે કે આઈ જસ્ટ પ્રે ડેટ ગોડ વુડ કન્ટિન્યુ ટુ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓન ધેટ બોય. એ બોયની ઉપર કયું છે, નો ડાઉટ આપણે ઓનનો મતલબ આપણે કોઈ વસ્તુ અડીને ઉપર હોય એ રીતના લઈએ છીએ, પણ આ છોકરાની ઉપર તમે આ સેન્સમાં પણ ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકો છો. એ જ રીતે 6 પેરેગ્રાફ છે. ઓનેસ્ટ પીપલ નાઇધર ટેલ્સ લાય નોટ ચીટ અધર્સ. એકદમ સિમ્પલ છે, કેમ કે પાછળ નોર છે, તમને ખબર છે મેં શીખવાડી છે આઈધર ઓન ને નાઇધર નોર વાળી વાક્ય રચનાઓ. તો સેમ કન્ડિશન અને પાછળ નોર છે, એ જગ્યાએ ઓર હોત તો એમાં આન્સર આઈધર આવે. તો આઈધર ઓનેસ્ટ પીપલ નાઇધર ટેલ લાઇઝ ઓર ચીટ અધર, સો ધ પીપલ ઓનર એન્ડ લવ ધેમ. સિમ્પલ છે મિત્રો, મીન્સ કે આ એક સમજ વસ્તુ છે અને સમજની ઉપર આ ફિલિંગ ધ બ્લેન્ક્સને તમારે ક્લિયર કરવાની હોય છે. એવી જ રીતે બીજી બધી ફિલિંગ ધ બ્લેન્ક્સ, 7 નંબરની ફિલિંગ ધ બ્લેન્ક્સમાં જોવો ટુનો ઉપયોગ થયેલો છે, TOO. આપણે શોઈંગ રિઝલ્ટની અંદર ટુની વાક્ય રચના ક્લિયરલી ભણી ગયા છે કે ભાઈ અહીં આગળ TOO ટુનો મતલબ થાય છે પણ, અને જ્યારે તમે પહેલી વાક્ય રચનામાં ટુ વાપરો છો તો બીજા ક્રિયાપદ સાથે તમારે TO2નો ઉપયોગ કરવાનો હોય છે. એટલે મિત્રો આ પણ જગ્યાએ ધ્યાન રાખજો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ ડુ હેઝ ડાયરેક્ટેડ ટેન્સ ચેન્જ, કે અહીં આગળ તમને જે કોઈ પેરેગ્રાફ અભી ઇન્ટ્રોડ્યુસ કરેલા છે એમાં ક્લિયર કટ લખેલું જ છે ટેન્સ ચેન્જ, પણ જ્યારે તમે એક્ઝામ આપવા જશો કે એક્ઝામ હશે તો એમાં આ ટાઈપનું લખેલું નથી હોતું. તમારે સ્ટાર્ટ લાઇક ધીસ, એની અંદરથી આ વસ્તુની સમજ મેળવવાની હોય છે, જે ઓલરેડી આપણે 11થની અંદર સારું એવી રીતે જોઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર આપણે આ રીતના ક્વેશ્ચન પૂછેલા જ છે, એટલે તમને ઘણું ખરો આઈડિયા હશે કે ભાઈ તમારે આ ડુ હેઝ ડાયરેક્ટની અંદર બે વસ્તુઓ ખાસ પૂછાતી હોય છે. એક છે ચેન્જ ધ ટેન્સ અને સેકન્ડ થિંગ્સ છે પેસિવ વોઇસ, કે ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. એ પછી તમને ગમે તે વાક્ય આપેલું હોય તમારે સમજી અને એને ક્લિયર કરવાનું હોય છે. ચલો તો પહેલો પેરેગ્રાફ જોઈએ આપણે કે આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. તો અહીં આગળ તમને આપ્યું છે આઈ ન્યૂ, મીન્સ કે નોનું ન્યૂ થઈ ગયું એટલે આ પેરેગ્રાફ પાસની અંદર જાય છે મિત્રો, બરાબર. એ જ રીતે આગળ કહ્યું છે વોટ હિઝ નેમ ઇઝ, તો ઇઝની જગ્યાએ વોઝ થઈ ગયું, એટલે આપણે એમેઝોનની જગ્યાએ આપણે વોઝ વર કરવાનું છે. આપણે લાસ્ટ વિડીયો તમે જોજો, ડુ હેઝ ડાયરેક્ટ રિલેટેડ હાઉ ટુ ચેન્જ ધ ટેન્સની મેં વિડીયો એક મૂકેલી છે ગ્રામરની અંદર, એની ઉપર ખાસ એક વખત જોઈ જજો. ઇટ વોઝ ઇટ ઇઝ મિત્ર, મીન્સ કે મારી ફ્રેન્ડ, તો ઇઝની જગ્યાએ વોઝ થઈ ગયું છે. આઈ કેન નોટ વોક, તો આઈ કુડ નોટ વોક. વી ફીડ હિમ, મીન્સ કે વી ફેડ હિમ, ફીડનું ફેડ થઈ ગયું ભૂતકાળનું રૂપ. સો ડેટ ઇટ મે સર્વાઈવ, તો સો ડેટ ઇટ માઇટ સર્વાઈવ આવશે. જો અહીં આગળ સ્પેલિંગમાં થોડી ભૂલ થઈ ગઈ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, એટલે ત્યાં આગળ આવશે ઇટ માઇટ સર્વાઈવ, મીન્સ કે મેનું શું થઈ ગયું છે, માઇટ થઈ ગયું છે. હજુ બીજો એક પેરેગ્રાફ જોઈ લઈએ કે સલીમ અલી બુક્સ ઇન્ડિયન્સ બર્ડ, ખુશી ફાઉન્ડ આઉટ ડેટ ઇટ વોઝ અ ડક. તો અહીં આગળ કહ્યું છે ફ્રોમ સલીમ અલીઝ બુક ઇન્ડિયન્સ બર્ડ્સ ખુશી વિલ ફાઇન્ડ આઉટ, મીન્સ કે ફાઉન્ડ FOUND એ ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે, અને આપણે આ ભૂતકાળનો પેરેગ્રાફ તમારે સીધો લઈ જવાનો છે ફ્યુચરની અંદર, તો વિલ ફાઇન્ડ થઈ ગયું. ત્યાર પછી અહીં આગળ કહ્યું છે, અહીં ધ્યાન આપજો, અહીં ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ પડે છે. ઇટ વોઝ અ ડક, ઇટ વોઝ અ ડક ઇન ધ સેન્સ કે ડક એક નાઉન છે, અને જ્યારે નાઉનની વાત કરવામાં આવે છે તો આપણે જેવી રીતે એવું કહીએ કે ભાઈ વર્તમાનકાળની અંદર ટુ બીના ફોર્મ એમિઝાન, એવી જ રીતે ભૂતકાળની અંદર ટુ બીના ફોર્મ વોઝ વર, અને એ જ વસ્તુ જ્યારે ફ્યુચરમાં એપ્લાય થાય તો ત્યારે તમારે શેલ કે વિલ પ્લસ બી અને ત્યાર પછી નાઉન એપ્લાય કરવું પડે છે કે ઇટ વિલ બી અ ડક. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક એ સોલ, મીન્સ કે એ જ સેમ વસ્તુ વિલ બી, ઇટ્સ બીક વિલ બી બ્રોડ લાઇક એ સોલ. ઇટ વિલ હેવ બ્રોડ બ્લુ ફેધર્સ, તમને આગળ આપ્યું છે ઇટ હેડ બ્રાઇટ બ્લુ ફેધર્સ, સોરી
ઇટ હેડ બ્રાઇટ બ્લુ ફેદર્સ, તો કે ભાઈ એના જે પીછા હતા એ કેવા હતા, તો કે ભાઈ બ્રાઇટ બ્લુ. તો અહીં આગળ એ જ જગ્યાએ મિત્રો આ વાક્ય રચના યાદ રાખજો કે આ સેન્ટન્સ આપણે કહીએ આમ જોવા જઈએ તો સાદા ભૂતકાળનું જ છે, કારણ કે હેડ પછી તમે ત્યાં ધ્યાન આપો એક્ઝેક્ટિવ વિથ નાઉન યુઝ થયેલું છે. તો સેમ કન્ડિશન જ્યારે એ જ વસ્તુ ફ્યુચરની અંદર ગઈ તો તમારે ત્યાં આગળ શેલ કે વિલ હેવ કરવું જરૂરી થઈ જાય છે. અને એટ ધ મુમેન્ટ ઇટ લુક એક્ઝિટેડ મીન્સ કે લુકની પાછળ ઈડી આપેલું છે, એટલે આપણે ત્યાં આગળ વિલ લુક અને ઈડી ત્યાંથી દૂર કરવાનું છે. હજુ એક પેરેગ્રાફ જોઈ લઈએ મિત્રો. 3rd નંબરનો પેરેગ્રાફ છે, ઇફ રિશી સ્ટડીઝ વેલ શી વિલ ગેટ ગુડ રિઝલ્ટ. તો આ પેરેગ્રાફની વાત કરીએ તો સ્ટડીઝની પાછળ ES લાગેલો છે, એટલે આપણે એવું કહી શકીએ આ સાદા વર્તમાનકાળનો પેરેગ્રાફ છે, ઇન ધ સેન્સ કે વર્તમાનકાળનો છે. તો એની શરૂઆત કરી છે ઇફ રિશી સ્ટડીઝ વેલ મીન્સ કે સ્ટડીની પાછળ ઈડી એપ્લાય થયેલો છે, એટલે એને ભૂતકાળમાં લઈ જવામાં આવે છે. વિલનું વુડ થઈ ગયું કે શી વુડ ગેટ ગુડ રિઝલ્ટ. એવરીવન આસ્કની પાછળ જો એસ લાગેલો છે, ત્રીજો પુરુષ એક વચનને લીધે, તો એ આસ્કની પાછળ ઈડી એપ્લાય થયું તો આસ્ક હર ટુ ડુ સો. બટ યાદ રાખજો મિત્રો કે ટુ પછી કોઈ ક્રિયાપદ આવતું હોય તો એક હંમેશા એના મૂળ રૂપમાં રહે છે. આપણે એવું કહીએ છીએ કે ઇન્ફિનિટિવ, મેં ઘણી બધી વખત ક્લાસમાં પણ કહેલું છે તમને લોકોને મિત્રો કે ભાઈ ટુ પછી કોઈ પણ ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ એપ્લાય થતું જ હોય છે, અને ટેન્સ ચેન્જ થાય તો પણ એમાં કોઈ ચેન્જીસ આવતો નથી. તો સેમ કન્ડિશન ડુ એવું ને એવું જ રહ્યું. સો બટ શી ડઝ નોટ લિસન ટુ એનીબડી. હવે અહીંયા આગળ તમને કહ્યું છે શી ડઝ નોટ મીન્સ કે વાક્યને નકાર બનાવ્યું એટલે તમારે સહાયકારક ક્રિયા પર ડુ કે ડઝ નોટની જરૂર પડે છે. તો સેમ કન્ડિશન અહીંયા આગળ છે. તો આપણે જાણીએ છીએ ડુ અને ડઝનું પાસ્ટ ટેન્સ ડીડ થાય છે, તો આપણે ડીડ મૂકવાનું છે અને પાછળના ક્રિયાપદને કોઈ ચેન્જીસ કરવાના આવતા નથી. અને છેલ્લું આઈ થિંક શી ઇઝ લેઝી. તો આઈ થોટ શી વોઝ લેઝી મીન્સ કે થિંકનું થોટ થઈ ગયું અને એ જ રીતે ઇઝનું વોઝ થઈ ગયું. સિમ્પલ છે મિત્રો. એ જ રીતે હવે થોડા પેસિવ રિલેટેડ પેરેગ્રાફ જોઈ જઈએ. યસ, ડુ હેઝ ડાયરેક્ટેડ એક્ટિવ પેસિવ વોઇસ, કે તમારે ડુ હેઝ ડાયરેક્ટમાં જે બે પેરેગ્રાફ આવે છે એમાં એક ચેન્જ ધ ટેન્સ પણ હોય છે અને બીજો પેરેગ્રાફ હોય છે જે ચેન્જ ધ પેસિવ વોઇસનું હોય છે. પણ એ સમજો મિત્રો સ્ટાર્ટ લાઈક ધીસમાં જઈને કે જે કોઈ પેરેગ્રાફ પૂછ્યો છે શેમાં લઈ જવાનો છે, કારણ કે જરૂરી નથી કે પહેલો ચેન્જ ધ ટેન્સનો જ પેરેગ્રાફ આવે, પેસિવ પણ હોઈ શકે છે. એટલે મિત્રો એ જગ્યાએ ખાસ તમારી સમજનો ઉપયોગ કરી અને એને ચેન્જ કરવાની કોશિશ કરજો. કે અહીં આગળ થોડો પહેલો પેરેગ્રાફ લઈએ. ધ અમ્બ્રેલા આર્મ્સ ઓફ સાઉથ અમેરિકા ટેક ધ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. મીન્સ કે સાઉથ અમેરિકાની જે આર્ટ છે તે પાંદડાના ટુકડા પોતાના માથા ઉપર મૂકી અને નેસ્ટ સુધી લઈ જાય છે. તો અહીં આગળ કહ્યું છે ધ પીસીસ ઓફ લીફ. હવે પીસીસ ઓફ લીફ એટલે પાંદડાના ટુકડા, એ બહુ વચન થયું. અહીં આગળ ખાસ યાદ રાખજો, એક્ટિવ પેસિવ વોઇસનું હું ક્લાસમાં પણ કહું છું, અત્યારે પણ કહું છું કે કોઈ પણ વાક્યની પહેલી સમજ જરૂરી છે. સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરો કોઈ પણ સેન્ટેન્સ એ કયા કાર્ડની અંદર આપેલું છે. કાર્ડની અંદર ફાઇન્ડ આઉટ કર્યા પછી એ સેન્ટેન્સના સબ્જેક્ટ, ઓબ્જેક્ટ પ્લસ વર્બ આ 3 વસ્તુ ઉપર ફોકસ કરો અને ત્યાર પછી તમે એને પેસિવ વોઇસમાં લઈ જવાની કોશિશ કરશો તો મોટે ભાગે કોઈ દિવસ ભૂલ આવવાની શક્યતાઓ ઘટી જાય છે, મોટે ભાગે ભૂલ આવશે નહીં. તો એ જ રીતે ધ પીસીસ ઓફ લીફ આર ટેકન ટુ ધેર નેસ્ટ બાય ધ અમ્બ્રેલા આન્ટ ઓફ સાઉથ અમેરિકા. કાં તો તમે એવું કહી શકો છો ધ પીસીસ ઓફ લીફ આર ટેકન બાય ધ અમ્બ્રેલા આન્ટ ઓફ સાઉથ અમેરિકા ટુ ધેર નેસ્ટ. એ પણ ચાલે છે મિત્રો, બંને રીતે. મીન્સ કે જે અન્ય શબ્દો છે એને તમે વચ્ચે પણ એપ્લાય કરી શકો છો અને છેલ્લે એપ્લાય કરશો તો પણ કોઈ વાંધો છે નહીં. ત્યાર પછી બીજું સેન્ટેન્સ ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. હવે ચ્યુ એ પાસ્ટ ટેન્સ છે એટલે તમારે અહીં ધ્યાન રાખવું પડશે. ધે આર ચ્યુડ અપ બાય નાઇસલી બાય ધેમ. ચ્યુ એટલે મીન્સ કે ચાવવું આપણે કહીએ, બરાબર? તે પ્રેઝન્ટ કરેલું છે. જુઓ મિત્રો અહીં થોડીક સમજ કે ધ ધે ચ્યુ એટલે મીન્સ કે ધે આર ચ્યુ અપ નાઇસલી બાય ધેમ. એ જ રીતે છેલ્લું સેન્ટેન્સ આફ્ટરવર્ડ્સ ધે મેક બીડ્સ ઓફ ધીસ ચ્યુ ઓફ લિપ્સ. મીન્સ કે અહીં આગળ તમને એ જ રીતે કહ્યું છે આફ્ટર વર્ડ્સ બીડ્સ ઓફ ધીસ ચ્યુ ઓફ લીવ આર મેડ બાય ધેમ. એટલે મિત્રો અહીં આગળ આ જગ્યાનું ખાસ ધ્યાન રાખજો કે પેસિવ વોઇસની અંદર આ ટાઈપની ભૂલો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. એ રીતે સેકન્ડ પેરેગ્રાફ ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ ગ્રીફ એન્ડ હેન્ડેડ ઓવર એન ઇનલોપ ટુ ધેમ. પહેલું સેન્ટેન્સ તો અહીં આગળ તમને કહ્યું છે કે ગ્રીફ વોઝ એક્સપ્રેસ બાય ધ સ્ટ્રેન્જર એન્ડ એનલોપ વોઝ હેન્ડ ઓવર ટુ ધેમ. ત્યાર પછી કહ્યું છે
મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. તો અહીં આગળ કહ્યું છે કે ઇટ વોઝ ફાઉન્ડ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ બાય મિસ્ટર વ્હાઇટ. અને એ જ રીતે ધ પોપ ફૂલફિલ ધેર વિશ ફોર £200 એટ ધ કોસ્ટ ઓફ ધેર સન લાઈફ. તો અહીં આગળ તમને કહ્યું છે ધેર વિશ ફોર £200 વોઝ, એટલે અહીં આગળ જો આપણે કહીએ, કારણ કે વિશ એક જ હતી એટલે અહીં આગળ યાદ રાખજો, ક્રિયાપદમાં માન નાખી જાઓ વોઝ વરમાં, કે અહીં આગળ વિશ એક જ હતી એટલા માટે અહીં આગળ વોઝ એપ્લાય થયું છે. આપણે £200ને ઓબ્જેક્ટ બનાવતા નથી એટલા માટે અહીં વોઝ છે. ફૂલફિલ બાય ધ પોપ એટ ધ કોસ્ટ ઓફ ધેર સન લાઈફ. એટલે મિત્રો અહીં આગળ ખાસ ધ્યાન રાખજો, અહીં ભૂલ પડવાની શક્યતાઓ વધશે. પેરેગ્રાફ હવે અઘરા થઈ રહ્યા છે એટલે પેસિવ વોઇસની અંદર મેં તમને કહ્યું એમ તમારે કર્તા, ક્રિયાપદ આ બધી વસ્તુને સમજવી જ પડશે, નહીં તો તમને ખ્યાલ આવવાનો નથી. ઓકે, હવે આગળ આપણે વાત કરીએ જો પેપરની, તો તમારે ત્યાર પછી આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચની જો હું વાત કરું તમને, તો ઇનડાયરેક્ટ સ્પીચની પણ આપણે ઘણી બધી આપણે બહુ શાંતિથી 11th સ્ટાન્ડર્ડમાં સેન્ટેન્સ વાઇઝ ઇનડાયરેક્ટ સ્પીચને જોઈ ગયા છે. અને ખાસ કરીને મિત્રો આપણે 11th સ્પીચ એ ડાયલોગ રાઇટિંગની અંદર આવે છે અને એને તમારે ચેન્જ કરવાની હોય છે. તો એ સ્પીચમાં તમારે 4 ટાઈપના જે સેન્ટેન્સ છે આપણા કહીએ એસર્ટિવ, ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ મીન્સ કે પ્રશ્ન વાક્ય, ઇમ્પરેટિવ મીન્સ કે આજ્ઞાર્થ વાક્ય, અને એ જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ મીન્સ કે ઉદ્ગાર વાક્ય, અને છેલ્લે મેં તમને કહેલું 2 ટાઈપના બીજા સેન્ટેન્સ છે લેટ અને લેટ અસવાળા વાક્ય. તો એ વાક્યોને ખાસ જોઈ જજો એક વખત, કારણ કે એ સમજવા બહુ જરૂરી છે. કારણ કે 4 ટાઈપ્સના સેન્ટેન્સને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જવામાં આવે છે તો અલગ અલગ કન્જક્શન આપણે એવું કહી શકીએ કે ભાઈ જે આપણું ડેટ છે તો ઘણી બધી જગ્યાએ ક્વેશ્ચનમાં ઇફ કે વેધર કાં તો WH ક્વેશ્ચન પોતે પેલામાં ટુથી એ એપ્લાય થાય છે. એવી જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર એક્સક્લેમ વિથ તમારો જે કોઈ વાક્યનો ભાવ હોય તે પણ પ્રગટ કરવાનું. એટલે મિત્રો આ જે 4 ટાઈપના સેન્ટેન્સ છે એની ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરજો. અને છેલ્લે જાય આપણે કેવી રીતે કોઈ પણ ડાયલોગ રાઇટિંગને ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જતી કરીએ, જે ધ્યાનમાં રાખવાના જે મેં મુદ્દા આપ્યા છે બરાબર, એ પણ એક વખત જરૂર રિવાઇઝ કરી જજો. તો આપણે ચલો એક ઇનડાયરેક્ટ સ્પીચ પણ જોઈ જઈએ, એટલે કોઈ થોડીક ભૂલી ગયા હોય તો થોડું યાદ પણ આવી જાય. કે ડુ યુ પ્લે ટેનિસ આસ્ક ધ મહારાજા. તો મહારાજા આસ્ક અંકલ કેન, કારણ કે અંકલ કેનને કહી રહ્યા છે. મહારાજા આસ્ક અંકલ કેન ઇફ હી હેડ પ્લેડ ટેનિસ. ઇફ કેમ આવ્યો? કારણ કે પહેલો ક્વેશ્ચન એ ક્રિયાપદથી શરૂ થાય છે, ડુ, એટલા માટે ત્યાં આગળ ઇફ કાં તો વેધર ઇફ હી હેડ પ્લેડ ટેનિસ. આ મિત્રો ખાસ યાદ રાખજો, મેં તમને જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ભણાયા પ્રશ્ન વાક્ય ત્યારે એમાં કહેલું કે કોઈ પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને પહેલાં સાદા વાક્ય વિધાન વાક્યમાં લાવી દો અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ કરો, એકદમ સિમ્પલ થઈ જશે સેન્ટેન્સ તમારા માટે બરાબર. તો એ જ વસ્તુ અહીં આગળ એપ્લાય કરેલી છે. કે સેકન્ડ સેન્ટેન્સ, યસ આઈ પ્લેડ અ લિટલ બીટ એટ સ્કૂલ સેડ અંકલ કેન. અંકલ કેન રિપ્લાઇડ પોઝિટિવલી. મેં તમને કહેલું જ્યારે યસ કે નોમાં આન્સર આવતો હોય ત્યારે તમારે જો યસ આવે છે તો રિપ્લાઇડ પોઝિટિવલી અને નો આવે છે તો રિપ્લાઇડ નેગેટિવલી. તો અંકલ કેન રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ ટોલ્ડ ધેટ હી હેડ પ્લેડ એ લિટલ બીટ એટ સ્કૂલ. અહીં ધ્યાન રાખજો પ્લેડ ઈડી વાળું છે, એટલે જ્યારે સાદો ભૂતકાળ હોય છે તો આપણે એને કયા ભૂતકાળની અંદર લઈ જવાનો આવે છે? પૂર્ણ ભૂતકાળની અંદર. એટલે મિત્રો અહીં પણ એક થોડું ધ્યાન આપજો કે ભૂલ ના પડી જાય. તમારે ટેન્સ વાઇઝ પણ ચેન્જીસ કરવાના એટલા જ જરૂરી છે. કે ત્યાર પછી ગુડ ધ જોબ ઇઝ યોર ગેટ રેડી ફોર ઇટ બાય ધ વે વેર યુ એટ કેમ્બ્રિજ. મહારાજા એપ્રિશિએટ હિમ. બરાબર કે ભાઈ મહારાજા ગુડ કયું છે એટલે મહારાજા એમને શું કરે છે? એપ્રિશિએટ કરે છે. મહારાજા એપ્રિશિએટ હિમ એન્ડ ટોલ્ડ હિમ ડેટ ધ જોબ વોઝ હિઝ એન્ડ એડવાઇઝ હિમ ટુ ગેટ એ રેડી એન્ડ આસ્ક હિમ ઇફ હી હેડ એટ કેમ્બ્રિજ. બરાબર, સેમ કન્ડિશન. બધા સેન્ટેન્સ મેં તમને કહ્યું સેન્ટેન્સને સમજજો વારાફરતી, કોમા પછીના સેન્ટેન્સને, ફૂલ સ્ટોપ પછીના સેન્ટેન્સને, બધા સેન્ટેન્સ તમારે અલગ કરવા પડશે એટલે એને ખાસ સમજજો. આપણી ગ્રામર બુક્સની અંદર આ બધી વસ્તુ આપેલી જ છે અને મેં પણ ઘણી બધી વખત કરાયેલું છે એટલે ધ્યાન આપજો આ જગ્યાએ. અને લાસ્ટ સેન્ટેન્સ છે નો એટ ઓક્સફર્ડ રિપ્લાય અંકલ કેન. અંકલ કેન રિપ્લાય નેગેટિવલી, જો નો આપ્યું છે એન્ડ ટોલ્ડ ડેટ હી વોઝ એટ ઓક્સફર્ડ, તો એ ઓક્સફર્ડમાં હતા. એટલે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ નો ડાઉટ હું જાણું છું સૌથી વધારે કન્ફ્યુઝિંગ જ ઇનડાયરેક્ટ સ્પીચમાં થતી હોય છે, પણ હું મારું માનવું છે જો તમે એને પ્રોપર વે ઉપર સમજશો, હું ગોખવાનું નથી કહેતો, હું સમજવાની વાત કરું છું. જો તમે એને પ્રોપર વે ઉપર 4 ટાઈપ્સના સેન્ટેન્સને સમજશો તો મોટે ભાગે તમને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. હવે મિત્રો વધારે આગળ વધીએ તો કે મેં અહીં આગળ તમારી સમજ માટે સારા એવા પેરેગ્રાફ મૂકેલા જ છે જે વિથ આન્સર છે, એટલે મિત્રો તમે વાંચી શકશો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય
તો એની ટાઈમ ફોન પર્સનલ નંબર ઉપર તમે કરી શકો છો, મને કરી શકો છો, રસિક સરને કરી શકો છો. એવી રીતે હવે આગળ વાત કરીએ લેંગ્વેજ ફંક્શન. મને હજુ યાદ છે 11થના એન્ડની અંદર અને 12થની શરૂઆતની અંદર જ્યારે આપણી સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે ઘણા બધા લેંગ્વેજ ફંક્શન જોઈ ગયા છે અને એમાંના જ આપણે લેંગ્વેજ ફંક્શન આગળ યુઝ કરવાના છે. મેં તમને એ પણ સમજાયેલું એ વખત કે એક્ઝામની અંદર લેંગ્વેજ ફંક્શન કેવી રીતે પૂછાય છે. કે સૌથી પહેલાં લેંગ્વેજ ફંક્શન પૂછાય છે લેંગ્વેજ ફંક્શનનું રેકોગ્નાઇઝેશન. કે ભાઈ કોઈ પણ એક સેન્ટેન્સ આપ્યું હશે અને તમારે એ સેન્ટેન્સ ઉપરથી ઓળખવાનું છે કે આ જે કોઈ લેંગ્વેજ ફંક્શન છે એ સેન્ટેન્સ કયા લેંગ્વેજ ફંક્શનને એપ્લાય થાય છે. ત્યાર પછી બીજી એક વસ્તુ હું આગળ કહી છે કે તમારે હવે તો નો ડાઉટ એમસીક્યુ નીકળી ગયા છે, પણ એમસીક્યુમાંની અંદર જ લેંગ્વેજ ફંક્શન પૂછે છે. હજુ કોમર્સની જે પેપર સ્ટાઇલ છે એમાં એમસીક્યુ ટાઈપ જ લેંગ્વેજ ફંક્શન આવે છે અને એમાં પણ ઘણી બધી વખત ડાયલોગ રાઇટિંગ આવે છે. મીન્સ કે તમારે રિપ્લાય પણ લેંગ્વેજ ફંક્શન આધારિત જ હોય છે. એટલે તમને લેંગ્વેજ ફંક્શન વાઇઝ એ જે લેંગ્વેજ આઇટમ મેં કરાવી છે એ તમને યાદ હોવી જોઈએ. કે અત્યારે હું સપોઝ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ચલો કોઈ લેંગ્વેજ ફંક્શનની વાત કરું, શોઈંગ રિઝલ્ટ, બરાબર, કે ભાઈ કોઈ પરિણામ દર્શાવતું, તો એમાં 4 લેંગ્વેજ આઇટમ આપણે ભણેલા. સૌથી પહેલી TOO, ત્યાર પછી હતું સો ડેટ, ત્યાર પછી હતું સચ ડેટ અને એ જ રીતે હતું ઇનઅપ ટુ. તો મીન્સ કે આ 4 લેંગ્વેજ ફંક્શન આધારિત સેન્ટન્સ, ચલો એ 4 લેંગ્વેજ આઇટમ તો તમે લોકો ઓળખી ગયા, પણ એના સિવાય વાક્યના ફોર્મેશનને પણ વધારે મહત્ત્વ આપવું પડે છે. એટલે તમે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે સૌથી પહેલું હું આગળ કહ્યું છે સ્ટ્રેન્જર, હાઉ શુડ આઈ રીચ નવનીત હાઉસ ફ્રોમ હિયર. કે ભાઈ કોઈ અજાણ્યો વ્યક્તિ છે એ પૂછે છે કે ભાઈ હું નવનીત હાઉસ કેવી રીતે અહીંથી પહોંચીશ. તો અહીં આગળ તમને કહ્યું છે ગિવિંગ ડાયરેક્શન. તો તમારે એ વ્યક્તિને ડાયરેક્શન આપ્યું છે કે ટર્ન લેફ્ટ ફ્રોમ ધ ક્રોસ રોડ, વોક અબાઉટ 5 minutes એન્ડ ધ નવનીત હાઉસ ઇઝ ટુ યોર રાઇટ. બરાબર, મીન્સ કે આ એક ડાયરેક્શન આપ્યું છે. હિરેન એન્ડ ઉબર ટેક્સી, ના હિયર હશે આગળ, ધ્યાન આપજો. આ સમ પોલીસમેન નિયર બાય, એ પણ નહીં થતો. કોલ ધ કન્સર્ન પર્સન ઇન નવનીત, નો. તમારે ડાયરેક્શન પૂછ્યું છે એટલે તમે એ વ્યક્તિને રસ્તો બતાવો છો. સેમ કન્ડિશન ગિવિંગ ઇન્ફોર્મેશન, કોઈ વ્યક્તિને તમે ઇન્ફોર્મેશન, વેર ઇઝ યોર બ્રધર નાવ, તમારો બ્રધર કઈ છે, હી ઇઝ ઇન US નાવ. તો તમે આ એક જવાબ આપ્યો છે કે અત્યારે તમને પૂછે તમારા પપ્પા કઈ છે, મારા પપ્પા ઓફિસે છે. સેમ ટાઈપ. એ જ રીતે અહીં કહ્યું છે ઓફરિંગ કાઉન્સેલિંગ, બરાબર. તો અહીં કહ્યું છે વિચ કોર્સ શુડ આઈ ગો ફોર. તો અહીં આગળ કહ્યું છે યુ શુડ ગો ફોર એન IT કોર્સ. તો આપણે એક સજેશન આપ્યું છે, કાઉન્સેલિંગ આપેલું છે. ત્યાર પછી કહ્યું છે ગિવિંગ રીઝન આપણે મોટે ભાગે બટ, બીકોઝ અને એવી બધી વસ્તુથી જ બતાવતા હોઈએ છીએ. અને છે કે વાય આર ધ વેજીટેબલ સો કોસ્ટલી ધીસ ડે. તો ધેટ ઇઝ બીકોઝ ઓફ શોર્ટ ઇનફ્લો ઇન ધ માર્કેટ. સિમ્પલ ક્વેશ્ચન, બીકોઝ વાળો છે. બીજા કોઈ પ્રશ્નો એમાં જોઈ લો તમે, બીજા 3 જે જવાબો છે એમાં કંઈ બીકોઝ અવેલેબલ નથી, એટલે તમે ઇઝીલી એનો જવાબ આપી શકો છો. એ જ રીતે કહ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ તમે બધા જાણો છો મિત્રો, બટથી જો બતાવાય છે, હાવ, ધો અને એ બધા શબ્દોનો ઉપયોગ થાય છે. તો અહીં પણ બટ આપેલું જ છે. એ જ રીતે શોઈંગ મેનર, કે તમારું વર્તન કેવું છે. એ જ રીતે તમને કહ્યું છે ઓફરિંગ રિલીફ, કે તમને ફ્રી થવા માટે. ક્યાંય કહ્યું છે કે ભાઈ તમારો આન્સર ડોન્ટ વરી મેમ, ધેટ ઇઝ એ કોમન પ્રોબ્લેમ, મીન્સ કે એ છે. પછી એડિંગ ઇન્સ્ટ્રક્શન, મીન્સ કે કોઈ પણ વસ્તુમાં તમે કોઈ કે ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ ઇફ કોપી ધેમ ટુ માય હાર્ડ ડિરેક્ટરી, મીન્સ કે આ એક ટાઈપના ઇન્સ્ટ્રક્શન છે. પછી સિકિંગ એડવાઇસ, કોઈની સાથે એડવાઇસ લેવી છે કે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ, મીન્સ કે અમે શું કરીશું. મીન્સ કે આ એક ઇન્સ્ટ્રક્શન છે કે કાં તો કોઈ ઇન્સ્ટ્રક્શન એડ કરવા. અને એ જ રીતે છેલ્લું મિત્રો આપણે જોઈએ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, સિકિંગ એડવાઇસ, બરાબર, કે ભાઈ કોઈની એડવાઇસ આપણે શોધી રહ્યા છે. તો એનો આન્સર છે વોટ શુડ આઈ ડુ, તો હું શું કરું એમ, એ ટાઈપનું. તો આ રીતના લેંગ્વેજ ફંક્શન તમારે મિત્રો એક્ઝામની અંદર પૂછાય છે અને તમારે મોટે ભાગે ખાસ કરીને રેકોગ્નાઇઝેશન હશે. તો ધ્યાન આપજો મિત્રો, વાક્ય રચના સમજજો અને એને એ પ્રમાણે ગોઠવવાની કોશિશ કરજો. અહીં તો બહુ થોડા સિમ્પલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, પણ આપણે આનાથી પણ અઘરા જે આપણે ક્લાસરૂમની અંદર ઓલરેડી જોઈ ગયા છે અને ભણાવવામાં આવ્યા છે, તો એની ઉપર ખાસ એક વખત ફોકસ કરી જજો. ત્યાર પછી એક ક્વેશ્ચન છે ફ્રેમ ધ ક્વેશ્ચન, જે ઓલરેડી 11થની અંદર આપણે જોઈ ગયા છે કે ભાઈ ફ્રેમ ધ ક્વેશ્ચનની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમને કોઈ સેન્ટેન્સ આપેલું છે અને એની અંદર કોઈ એક શબ્દને અંડરલાઇન કરેલો હશે અને એ અંડરલાઇન કરેલો શબ્દ જવાબ, મીન્સ કે અંડરલાઇન કરેલો શબ્દ જવાબમાં આવે રીતે તમારે એ સેન્ટેન્સની અંદરથી પ્રશ્ન જનરેટ કરવાનો. પણ એ સમયે મિત્રો ખાસ ધ્યાન રાખજો,
જવાબ તમારો જે કોઈ સેન્ટેન્સ આપ્યું છે જે કાળની અંદર હશે એ જ કાળ રિલેટેડ તમારો પ્રશ્ન તૈયાર થવો જોઈએ. એ ખાસ ધ્યાન આપજો. અહીં પહેલો જ પ્રશ્ન છે, ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. તો અહીં આગળ તમારા માટે બે વસ્તુ છે, ધોઝ પ્રોગ્રામ, બરાબર. હવે અહીં આગળ જુઓ કે વોટ વિલ પ્રોગ્રામ્સ ડુ, what will those program do, what will those program prevent from properly being installed, and what will prevent love from being properly installed, and how will those program prevent love from being installed. તો તમારે આગળ જુઓ લવ શબ્દ નીકાળવાનો છે એટલે આપણો જવાબ થશે બી, what will those program prevent from પ્રોપરલી બિંગ ઇન્સ્ટોલ. એટલે મિત્રો આ જગ્યાએ ખાસ ધ્યાન રાખજો. ઓલરેડી તમને આનો મહાવરો છે જ એટલે મારે બહુ આગળ કહેવાનું આવતું નથી, પણ તે છતાં પણ ઘણી બધી વખત થોડાક કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ જગ્યાએ ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો આપણી આ એક વાત પતી. હવે આગળ જઈએ તો મિત્રો યસ, આ થોડુંક રિવાઇઝ કરાવવું જરૂરી છે કે ટાઇટલ ઓફ ધ રીડ ફ્રોમ ધ કન્ટેન્ટ સેન્ટન્સ, મીન્સ કે જે સેન્ટેન્સ આપેલા હશે એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આ સેન્ટેન્સ કયા લેસનનું છે. તમારે આ ટાઈપના એમસીક્યુ બોર્ડની અંદર પૂછાતા હોય છે. એનું મેઇન ઇન્ટેન્સ એક જ છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી એ પ્રોપર વે ઉપર એ લેસનને સમજ્યો છે કે નહીં એ જાણવું છે. ઇન ધ સેન્સ કે ભાઈ અત્યારે આપણે કહીએ કે ભાઈ અત્યારે કોઈ લેસનનું કોઈ સેન્ટેન્સ છે તો એ અત્યારે લગીને પેલું તમારે આવતું હતું હુ સે ટુ હુમ, બરાબર ને. આ સેમ એ ટાઈપનું છે કે ભાઈ આ વાક્ય પણ હવે થોડુંક ચેન્જ થયું કે કોઈ પણ એક સેન્ટેન્સ આપ્યું હશે એના ઉપરથી તમારે એ લેસનનું નામ લખવાનું હોય છે. ક્યાંય કહ્યું છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ એમ ઓલ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. તમે બધા જાણો છો આનું લેસનનું નામ કેન યુ ઇન્સ્ટોલ લવ, ફર્સ્ટ લેસન, અને અંદર આપેલું પણ છે. સેકન્ડ, વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક. નો ડાઉટ આ લેસન નથી ચાલ્યો પણ તમારી જાણ ખાતર કહી દઉં, મેનેજ યોર સ્ટ્રેસ, બરાબર. ત્યાર પછી કહ્યું છે અનધર ડે આઈ કેચ હિમ ટોકિંગ નાનીસ કપ સિરપ. આ લેસન યાદ રાખજો, એડજસ્ટમેન્ટ બહુ ફાઇન લેસન છે. જો ઇનકેસ આપણે બહુ વહેલી સ્કૂલ ચાલુ થઈ ગઈ તો હું આ લેસન બને ત્યાં સુધી ક્લાસમાં જ એક્સપ્લેન કરવાનું રાખીશ તો તમને મજા પણ આવશે. અને આપણા ઘરનું ફેમિલી એટમોસ્ફિયર કયું છે કે આમાં આપણા ઘરમાં પણ આ બધી ટાઈપની ચર્ચાઓ અને આ ટાઈપનું એટમોસ્ફિયર હોય છે એટલે મજા આવશે એ લેસનમાં તમને. ત્યાર પછી આગળ કહ્યું છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ધ આન્ટ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. આન્સર ડી, આન્ટ્સ. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અને એ જ રીતે કહ્યું છે આઈ હેડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન ધ મંકીઝ પો. બરાબર મિત્રો, તો આ એક વખત ખાસ જોઈ જજો, ધ્યાન આપજો. ત્યાર પછી અહીં આગળ કહ્યું છે પોએમ, લેસન રિલેટેડ એમસીક્યુની વાત કરેલી છે તો આપણે ઓલરેડી લેસન એક્સપ્લેન કરેલા જ છે અને તમને એમસીક્યુથી લઈને દરેક ટાઈપની પીડીએફ પ્રોવાઈડ કરેલી જ છે. અને આ પણ જે આપણી ક્વેશ્ચન બેંક છે વિથ આન્સર છે, તો મિત્રો જરૂર એક વખત જોઈ જજો. અને સપોઝ કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે અમને કોલ કરી શકો છો. એટલે મિત્રો ખાસ કરીને આ વસ્તુ જોઈ જજો. જે એમસીક્યુ લેસન બેઝ જે આપણે ક્વેશ્ચન બેંકની અંદર આપેલા છે તે આપણે જે કોઈ યુનિટ રાખેલા છે એક્ઝામની અંદર યુનિટ 1 એન્ડ 2 એના રિલેટેડ છે. પણ હવે વાત કરીએ થોડી પોએમ રિલેટેડ કે ભાઈ પોએટ્રીમાં અત્યારે આપણે ખાસ કરીને આ જે પોએમ છે સેફર શેપ એ આપણે હજુ ચાલી નથી પણ અંદર એક નાનો પેરેગ્રાફ છે, તમે કહેતા હોય તો હું થોડું એક્સપ્લેન કહી દઉં કે ભાઈ આઈ વોઝ અ ફેશનર ઓફ શ્રોડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. કે ભાઈ પહેલાં હું શ્રોડ મેકર હતો. શ્રોડ મીન્સ કે તલવાર બનાવનારો, પાછલા જે દિવસો ગતા રહ્યા. વિચ ઓન ધ 100 બેટલ્સ ફિલ્ડ ગ્લિટર એન્ડ ગ્લેમ એન્ડ સ્નોન. કે ભાઈ ઘણી બધી બેટલ ફિલ્ડની અંદર એ તલવાર લડેલી છે, ચમકદાર, બરાબર. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ આઈ હેવ કેસ ટુ બી એ શ્રોડ મેકર એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ શ્રોડ. એટલે કે હવે હું ભગવાનના ચરણોમાં પડી ગયો છું, હવે મારું જે કંઈ મનના ઉમળકા હતા એ બધા શાંત થઈ ગયા છે કે હવે મેં શ્રોડ બનાવવાનું બંધ કરી દીધું છે અને પોતે તલવાર બનવાનું શીખ્યો છું. તો પહેલો જ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ, તો કે મેકર ઓફ શ્રોડ, તલવાર બનાવનારો. ત્યાર પછી નાવ ડે ધ પોએટ હેઝ લર્ન ટુ બી એ શ્રોડ, કે પોએટ શું બનવાનું કહે છે, શું ભણી રહ્યા છે, તો કે ભાઈ શ્રોડ. વોટ ચેન્જ કેન બી સીન ઇન ધ પોએટ નાવ, તો કે નાવ ધ પોએટ અન્ડરસ્ટેન્ડ ધેટ સાયલન્સ ઇઝ પ્રિફર ટુ વોર. બરાબર કે ભાઈ બસ
વોર કરવો એના કરતાં શાંતિ બહુ મહત્ત્વની છે. અને અત્યારે તમે જુઓ મિત્રો, કોરોનાની મહામારી કેવી ખરાબ ફેલાઈ રહી છે. આજે આપણે બધા જ કેવા રોજ હસતા તમે સ્કૂલ આવતા હતા, આજે સ્કૂલો પણ 4-4 મહિનાથી બંધ થઈ ગઈ છે. ઘણા બધા લોકો બિચારા બેકાર બની ગયા છે, ખાવાથી લઈને બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એટલે મિત્રો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દી આપણે બધા બહાર આવીએ, પાછી આપણી સ્કૂલો ચાલુ થઈ જાય, જે પહેલાં રાબેતા મુજબ ચાલતું હતું એ રીતે. ઓકે, છોડો એ વસ્તુ. અને એ જ રીતે કહ્યું છે સનરાઈઝ ઓન ધ કંચનજંગા. આ પોએમ તો સારામાં સારી રીતે એક્સપ્લેન કરેલી જ છે મિત્રો, એટલે ઓનામાં તો કોઈ એ નહીં આવે. તો એક વખત MCQ જોઈ જજો મિત્રો, ખાસ કરીને અંદર. હવે આગળ વાત કરીએ તો અહીં આગળ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ધેમ. તો અહીં આગળ તમારે ટેક્સ મીન્સ કે આપણે જે 2 લેસન ચાલી ગયા છે, કેન યુ ઇન્સ્ટોલ લવ અને અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એની અંદરથી લેસનના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછેલા છે, તો એને તમારે સમજીને મિત્રો કરવા પડશે. અહીં આગળ ઓલરેડી તમને ક્વેશ્ચન બેંકમાં વિથ આન્સર બધું પ્રોવાઈડ કરેલું જ છે. તે છતાં કોઈ હજુ ડિફેક્ટ લાગતો હોય, કોઈ ક્વેશ્ચન ના સમજાય, અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાં ફૂલ સેન્ટેન્સમાં આન્સર આપવાનો છે, અને જે તે કાર્ડમાં પ્રશ્ન છે એ જ કાર્ડની અંદર તમારે આન્સર આપવાનો હોય છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સપોઝ અત્યારે આપણે પહેલો એક ક્વેશ્ચન કહીએ, હુ આર ટોકિંગ હિયર, તો હુ આર ટોકિંગ ચાલુ વર્તમાન કાળ છે. ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ અ ફિમેલ કસ્ટમર ઇઝ ટોકિંગ હિયર. સેમ કન્ડિશન તમારા ફૂલ છે. પછી તમે એવું ના કહી શકો કે ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને ફિમેલ, આટલું નહીં, ફૂલ સેન્ટેન્સમાં આન્સર આપવાનો છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ ના પડે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ કસ્ટમર વોન્ટ ટુ ડુ. કસ્ટમર શું કરવાનું કહે છે? ધ કસ્ટમર વોન્ટેડ ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર પોતાની જાતની અંદર લવ ઇન્સ્ટોલ કરવા માગે છે. એટલે મિત્રો આ પણ એક સેટ જોઈ જજો કે જેથી તમારી કોઈ ભૂલ ના રહે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ત્યાર પછી શોર્ટ નોટ. મેં તમને કહ્યું એમ આપણે શોર્ટ નોટથી ઓલરેડી 11th અંદર બધા પરિચિત જ છો, અને એ પણ તમને મટીરિયલ આપી જ દીધેલું છે કે ભાઈ આપણી ક્વેશ્ચન બેંકમાં પણ આપેલું છે, અને ઇવન આગળ PDF પણ બનાવીને આપેલી છે કે તમે લોકો ખાસ કે ભાઈ કન્ડિશન ફોર મેકિંગ લવ છે આપણી એક શોર્ટ નોટ, એની અંદર પણ પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી આપણી સેકન્ડ શોર્ટ નોટ છે ગુડ ઇફેક્ટ ઓફ લવ, લવની સારી ઇફેક્ટ આપણી ઉપર. ત્યાર પછી બીજી એક શોર્ટ નોટ છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, બરાબર કે ભાઈ વોલ્ટ ડિઝની પોતાની સક્સેસ સુધી કેવી રીતે પહોંચી શક્યો, તો એમાંય કહ્યું છે ડિસ્ક્રાઇબ ધ વોલ્ટ ફિગર, વોલ્ટ કેવો દેખાતો હતો. વોટ ડીડ ધ હી સ્ટડી, એ શું ભણ્યું. આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટેડ, સ્ટડી પત્યા પછી મીન્સ કે ભણતર પત્યા પછી એણે શું કર્યું. વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21, 21ની એજે એણે શું ડિસિઝન લીધું હતું. હુ હેલ્પ ઇન બાય મની, તો એને પૈસાની કોણ મદદ કરે છે. વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ, એની સૌથી પહેલી સિરીઝ થોડું જો રિમાઇન્ડ કરી શકતા હોય તો કરો જો. 2 સિરીઝ એણે હતી, ઓસ્વાલ્ડ ધ રેબિટ એન્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. વિચાર લેજો તમે મિત્રો, મટીરિયલ તમને ઓલરેડી પ્રોવાઈડ કરેલું જ છે. વિચ સિરીઝ વોઝ અ ગ્રેટ સક્સેસ, અને એની સક્સેસ માટે કઈ સિરીઝ જવાબદાર હતી. મિકી માઉસ, ડેફિનેટલી આપણે બધા જાણીએ છીએ. ડિસ્ક્રાઇબ ધ ડિઝનીલેન્ડ એન્ડ વોટ ડીડ હી ડુ આફ્ટર બિંગ એ સોલ્વન્ટ, મીન્સ કે જ્યારે પૈસાવાળો થઈ ગયો ત્યાર પછી એણે શું કર્યું. થોડી શોર્ટ નોટ, થોડી ટફ છે, મજા આવશે લખવાની. પછી વોલ્ટ હેઝ એન એમ્બિશિયસ પર્સન, બરાબર કે ભાઈ મહત્વાકાંક્ષી વ્યક્તિ વોલ્ટ, તો એ એક પણ આપેલું જ છે. ત્યાર પછી અહીં આગળ મિત્રો આપણે 11thની અંદર જોઈ જ ગયા છે કે ભાઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તમને કોઈ એક ડેટા આપવામાં આવ્યો હશે અને એ ડેટા ઉપરથી એટલીસ્ટ તમારે 8 સેન્ટેન્સ બનાવીને લખવાના છે. મોટે ભાગે અત્યાર લગીને એવું હતું મિત્રો કે જ્યારે કોઈ પણ ડેટા આપવામાં આવતો હતો તો એમાં ખાસ કરીને કમ્પેરિઝન યુઝ થતી હતી. એટલે ઇન ધ સેન્સ કે આપણે ડિગ્રી રિલેટેડ સેન્ટેન્સ બનાવીને લખવાના હોય, મીન્સ કે એકબીજાની કમ્પેરિઝન કરતા હોય એવું. પછી કોઈ સૌથી વધારે ચડિયાતો હોય છે તો એ ટાઈપના સેન્ટેન્સ તમારે બનાવીને લખવાના હતા. પણ તમારે આ જ્યારે ડેટા ઇન્ફોર્મેશન લખો ત્યારે તમારે ખાસ તમારા વાક્યના ફોર્મેશન, બરાબર, કન્જક્શન છે અને એ બધા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રોપર વે ઉપર ડિગ્રીનો ઉપયોગ કરીને તમારે આની અંદર વાક્ય બનાવીને લખવાના હોય છે, એટલીસ્ટ 8 સેન્ટેન્સ. અને તમારા મહાવરા માટે પણ નીચે આન્સર ઓલરેડી આપેલા જ છે. તો એમાં તમને પાઈ ચાર્ટ પૂછે છે, કાં તો પછી આ ટાઈપનું કોઈ એક ચાર્ટ આપશે જેમાં અલગ અલગ ઇન્ફોર્મેશન હશે, તો એ ટાઈપનું મિત્રો સહેજ તમારે ધ્યાન રાખવું પડશે. સપોઝ અહીં આગળ જોઈ લો કે મેઇન કેરેક્ટર, સોર્સ ઓફ ધ સ્ટોરી એન્ડ શો આઈડિયા લવ બિટવીન ધેમ, તો આપેલું છે પહેલો પોઈન્ટ કે રામ, લક્ષ્મણ એન્ડ ભરત, ધ રામાયણ, અને એ બધા કોણ હતા તો કે બ્રધર્સ હતા. તો આ ટાઈપની ઇન્ફોર્મેશન તમારે લખવાની હશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો આપણે એસે રાઇટિંગ. જનરલી આપણે હવે તમે લોકો 12thમાં આવી ગયા છો, બરાબર.
હવે 12thની અંદર તમે આવ્યા પછી એસે રાઇટિંગ આવું થોડુંક પેલું નથી કહ્યું કે ભાઈ મોર યુ રાઇટ મોર યુ ગેટ, બરાબર, કે જેટલું તમે વધારે લખશો એટલું તમે હવે તમે એવું વિચારતા હોય કે 1 કે 1.5 પેજનો એસે લખવું અને મારે પતી જશે, તો મિત્રો એમાં માર્ક્સ નહીં આવે. હવે તમારે એક ફૂલ પેજ આગળ પાછળ અને બીજા એક પેજ ઉપર એ લખવું પડશે, ત્યારે જઈને તમારા એસેની અંદર માર્ક્સ આવશે. એટલે મીન્સ કે તમારે લગભગ અત્યાર લગીને તમે 4-5 પેરેગ્રાફ લખતા હતા, એનાથી હવે તમારા એસેની લેન્થ વધારવી પડશે. એટલે ઇન ધ સેન્સ કોઈ નવા આઈડિયા, તમારા ખુદના વ્યૂ પણ તમારા એસેની અંદર તમે હવે મૂકી શકો છો. હવે પેલું શું અત્યાર લગીને પેલું શું કરતા હતા, ગોખીને એસે જતા હતા, લખી દેતા હતા. હવે એવું નથી મિત્રો, તમારે થોડુંક તમારા વિચારસરણી મીન્સ કે તમારે 500 to 600 વર્ડ્સનો યુઝ કરીને તમારો એસે કમ્પ્લીટ કરવો પડશે. જેટલો એસે લેન્ધી હશે એટલા જ માર્ક્સ તમને વધારે મળશે. તો આપણે અહીં આગળ અત્યારે ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ એસે મૂકેલો છે. એ જ રીતે મિત્રો આપણે હજુ આગળ વાત કરીએ તો સેકન્ડ એસે ઇન્ડિયા યુનિટી ઇન ડાયવર્સિટી, ધ થર્ડ એસે આપણે આપેલું છે ગ્લોબલ વોર્મિંગ, અને ફોર્થ એસે હશે લગભગ ઇન્ડિયા ઓર ડેમોક્રેટિક નેશન, અને માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, બરાબર. અહીં કહ્યું છે માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર લઈ લો, માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ લઈ લો, તમે જે કંઈ કરો બંને ભેગા કરીને લખો તો એ અમને કોઈ વાંધો નથી. એમાં ગમે તે એક કાર્ટૂન સિરીઝ કે કાર્ટૂન લઈ લો, કોણે બનાવ્યું છે, કેટલું ફેમસ થયું છે, આ બધી વસ્તુ, એ એકચ્યુઅલી જે કાર્ટૂન છે એનો મેઇન મોટિવ શું છે, આ બધી વસ્તુ પણ તમે અંદર મેન્શન કરી શકો છો. કારણ કે વોલ્ટ ડિઝની નામનું લેસન અને આ ટેક્સ્ટ બુક બેઝ એસે છે, જેવી રીતે આપણે કહી શકીએ વુમન એમ્પાવરમેન્ટ. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, બોર્ડ એક્ઝામની અંદર એક એસે પરફેક્ટલી ટેક્સ્ટ બુક બેઝ જ પૂછાતો હોય છે. એટલે મિત્રો આ બધા એસે ખાસ તૈયાર કરજો કે ભાઈ બોર્ડની અંદર પણ તમને કામમાં લાગવાના જ છે બોર્ડ એક્ઝામિનેશનમાં. ત્યાર પછી ખાસ કરીને કહ્યું એમ ઈમેલ રાઇટિંગમાં પણ ફોર્મેટ મિત્રો ખાસ ધ્યાન રાખજો, ફ્રોમ, ટુ, સીસી, બીસીસી, સબ્જેક્ટ અને ડેટ, અને પ્રોપર વે ઉપર એને બોર્ડરથી બાંધવાની જરૂર છે. મેં તમને એટલીસ્ટ એ પણ સમજાવ્યું હતું કે ઈમેલમાં જ્યારે બોર્ડરને એ બધું બાંધીને તમે ફ્રોમ, ટુ, બીસીસી, સબ્જેક્ટ, ડેટ લખો છો ત્યારે તમને કેટલા માર્ક્સ મળતા હોય છે. તો મિત્રો આ વસ્તુનું પણ ધ્યાન રાખજો, એને પ્રોપર ફોર્મેશનની અંદર લખશો તો તમને સારા એવા લગભગ 3 થી 4 માર્ક્સ સુધી ઈમેલમાં તમને મળી શકે છે. એટલે મિત્રો આ ટાઈપનું તમને અહીં આગળ એક્ઝામ્પલ રૂપે તૈયાર ઈમેલ આપેલા જ છે, તો શેર ધ્યાન રાખીને કરજો મિત્રો. અને એ જ રીતે છેક છેલ્લે ઈમેલ અને રિપોર્ટ એકબીજાની ઓરમાં પૂછાતા હોય છે. અને રિપોર્ટનું પણ તમને કહ્યું છે કે ભાઈ રિપોર્ટ હંમેશા પાસ્ટ ટેન્સની અંદર લખાય છે, અને મોટે ભાગે કોઈ ઘટના કે કોઈ ઇવેન્ટ તમારી સ્કૂલમાં બની છે તો એના બીજે દિવસ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ અહેવાલ. એમાં ખાસ કરીને હુ, હાઉ, વેન, વેર આ ટાઈપના પ્રશ્નોના જવાબ આપશો એટલે તમારો સારો એવો ઈમેલ રિપોર્ટ તૈયાર થઈ જશે. અને મોટે ભાગે બસ આ રીતનું આપણું એક પેપર હશે જેને તમારે તૈયાર કરવાનું હશે. તો મિત્રો હું આશા રાખું છું તમને ઘણી એવી સમજ હશે, અને હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અમે પર્સનલી કોલ કરી શકો છો, વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો, જેથી અમે સત્વારે એક્ઝામ પહેલાં તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, બરાબર. એક્ઝામ માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.